નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। દાહોદ જિલ્લાના બિલવાણી ગામે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞના છઠ્ઠા દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય યજમાન મુકેશભાઈ ખચ્ચર દ્વારા મુખ્ય સૂર્યકુંડ ઉપરથી મહાઆહુતિ આપવામાં આવી હતી, તેમજ પહેલાના સમયમાં હવન કર્યા પછી ભોગ આપવામાં આવતો હતો, પરંતુ શાસ્ત્રોમાં લખ્યા પ્રમાણે અબોલ પશુની બલિ આપવી યોગ્ય ન હોય અહીં સફાઈ કોળાનો ભોગ આપવામાં આવ્યો હતો। તેમજ પૂર્ણાહુતિના દિને ખાસ મધ્યપ્રદેશના પીપલખુટાથી મહંત દયારામજી મહારાજ દાડકીવાલે બાબાએ હાજરી આપી હતી। મહંત દયારામજીએ તમામ ભક્તજનોને આશીર્વચન આપ્યા હતા, તેમજ ખાસ મહંત શ્રી દયારામજીએ તેમના આશીર્વચનમાં કીધું કે જે માણસ આપણી નિંદા કરતો હોય ને તો તેને કહેવું તું વધારે નિંદા કર, જેથી આપણી પ્રગતિ વધારે થાય, તેમજ જેમ સોનું જેટલું તમે છે તેમ આપણી નિંદા કરશે તો આપણે પણ એટલા જ આગળ વધીશું, તેમજ કોઈ દિવસ કોઈ પણ માં શંકા ના કરતા, કોઈ આ ભેદ ના રાખતા, અમે બધાના છે, બધા અમારા છે, બ્રાહ્મણ જ ભગવાનનું મુખ છે, દોસ્તો કરતો બ્રાહ્મણની કરો, બ્રાહ્મણથી સાચો કોઈ તમારો મિત્ર ના હોય, તેવી અનેક વાતો મહંત દયારામજીએ તેમના આશીર્વચનમાં કહી હતી। પૂર્ણાહુતિના દિને યજમાનોને બ્રાહ્મણો આશીર્વાદ આપ્યા હતા। યજમાન સહિત તમામ લોકો મોટી સંખ્યામાં ફરાળ તેમજ ભોજન આરોગ્ય હતું, તેમાં દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પીપલખુટાથી પધારેલ મહંત શ્રી દયારામજીનું પૂજન કર્યું હતું અને મુકેશભાઈ ખચ્ચર દ્વારા આચાર્ય નલિનભાઈ ભટ્ટનું પૂજન કરવામાં આવ્યું હતું, તેમજ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ અને મુકેશભાઈ ખચ્ચર દ્વારા મધ્યપ્રદેશના ઇન્દોર, ઉજ્જૈન અને બનારસથી પધારેલા વિદ્વાન પંડિતોનું શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા પંડિત પ્રવીણભાઈ પુરોહિત સહિત પૂજન કરવામાં આવ્યું હતું। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।